ગુડ મોર્નિંગ, વેલકમ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 26 અને દિવસો ઓછા થતા જાય છે. મારી ટૂર આડા હવે 3 દિવસ રહ્યા છે. 30 તારીખે તો નીકળવો છે, 26, 27, 29, આમ તો 4 દિવસ, 26મી તારીખ આખી. અને સવારમાં જો અત્યારે જાનુ દીદી છે ને ઉઠાશે, ઉઠાડવાનું ટ્રાય કરું છું પણ મારથી ઉઠતા નથી. 8:30 વાગ્યા છે, જવાનું છે ચાંદલામાં, બપોર પછી લગ્નમાં. 2 દિવસ બુક છે, ફૂલ શિડ્યુલ છે. અત્યારે ચાંદલો છે મારા ભાઈના દીકરાનો અને લગ્ન છે મારા માસીયા બહેનોના લગ્ન છે, માસીની દીકરીઓના. કાલે અમે ગયા હતા. હા, એક વાત રહી ગઈ વચ્ચે કે કાલ પાછો વ્લોગ નહોતો બન્યો. તમને બધાને ખબર છે કે વ્લોગ અનરેગ્યુલર થતા જાય છે, થઈ ગયા છે, પણ તોય મેક્સિમમ વ્લોગ આપવાની ટ્રાય કરું છું. સમજી લો ને કે આ મહિનામાં લગભગ 7 થી 8 10 રજાઓ પડી શકે હશે કદાચ. અને હવે પણ હજી પણ શક્યતા છે, હજી 2 દિવસ હજી છે ને એવો ટાઈટ શેડ્યુલ છે કે ગાડી હરખી કરાવવા માટેથી માંડીને મારી ખરીદી બધું બાકી જ છે. તો જોઈએ હવે કેમ થાય છે. પછી બીજી વાત એ હતી કે કાલનો વ્લોગ જે છેલ્લો વ્લોગ તમે જોયો ને એ અધૂરો હતો. મતલબમાં હવન ચાલુ હતો ત્યાંથી વ્લોગ આપણો પૂરો થઈ ગયો. સાંજનું જમણવાર ને બધું રહી ગયું. પરેશભાઈના વ્લોગમાં તમે બધું જોયું હશે. મારા વ્લોગમાં એટલે રહી ગયું કે ત્યાં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું, ચાર્જિંગ સવારમાં કરવાનું રહી ગયું હતું. પછી તો કે ચાર્જિંગ ફોન કરવાનો ટાઈમ મેળો જ નહીં, સેટિંગ જ ન થયું. તો એવું થોડુંક હતું. તો ચાલો હવે અત્યારમાં શરૂ કરી દીધો છે વ્લોગ. ભગવાન કરે આજે વ્લોગ આખો દિવસ ચાલે ને પૂરો થઈ જાય. કેમ કે ઘણીવાર વ્લોગ ચાલુ તો સવારમાં થઈ જાય છે પણ આખો દિવસ કંઈ કન્ટેન્ટ કાંઈ હોય નહીં, એટલે ખાલી ટાઈમ બગાડવા તમારો ને ટાઈમ પાસ કરવા હાટું વ્લોગ બનાવો એ મને નથી સારું લાગતું, પણ એટલે નથી બનતો. તો ચાલો આજનો વ્લોગ કદાચ રસપ્રદ બની શકે, ઇન્ટરેસ્ટિંગ બની શકે એવી ટ્રાય કરીશું. અને તમને મજા આવે વ્લોગ જોવાની, મને વ્લોગ બનાવવાની મજા આવે. 9 વાગે તૈયાર થવાવાળો માણસ આજે 8:30 તૈયાર થઈ ગયો ને. જો કેમ સારું કર્યું હે. અને જો બાનો ચહેરો જો આમ કરો તો, જો બાને નવા દાંત આવી ગયા. આમ કરો, નવા દાંત 2 આ ઉપર નીચેના બધા આવી ગયા છે. નાનો દીકરો પેટો જાગી ગયો ભાઈ. એમ છે, હું રોજ વહેલો જાગું. બા તો નીચે મોઢો આવું ઉપર આમ બેડ ઉપર હોવાની મજા આવે. અત્યારમાં ભાખરી બને છે મસ્ત, અને મારે તો ભાખરી નથી ખાવી, પાપડી ખાવી છે કે. ઓકે, તો અત્યારમાં સવારમાં બાને યારે બા પાસે 2 દિવસનો બા મેળા. કાલે પ્રમ દિવસે હું ગયો ને વાસ્તામાં, ત્યારના એ લગ્નમાં ગયા હતા ને કાલે સાંજે આવ્યા. એટલે કાલે પ્રમ દિવસે આખો દિવસનો મેળા અને કાલે સાંજે રેટ મેળા. એટલે 2 દિવસ તો બા આપણને મેળા નહોતા. એટલે દાંત લાગી ગયા હતા ને 2 દિવસો મને ખબર પડી. વેદાંતભાઈ નીંદરમાંથી ઊભા થવામાં બહુ વાર લાગે છે. કાનમાં ઇયરફોને રહી જાય ને બધું રહી જાય. રાતે તો એટલે એમ કેમ હોઈ જાય? આખી રાત કાનમાં રહી જાય. હે, બંધ હોય ચાલુ હોય પણ કાનમાં તો હોય ને, કાનમાં ન રખાય, કાઢીને પછી હોય. નીંદર આવું થાય ને એટલે કાઢી નખાય. વેદાંત ફોને નીચે આમ જેમ ફાવ મગર એક તો છે ને ફોન માથા હેઠે તો હોવો જ ન જોઈએ. પેલા છે ને સાંજે છે ને બધું મૂકીને હરખું થઈને જોઈ જાય. નીંદર આવું થાય ને એટલે કાઢી નાખવાનું બધું. પછી આ કોઈને નથી રહેતો. રબીને, નૈતિકને, વેદાંતને બધાને કાનમાં ઇયરફોન લીધા. ફોન હાથમાં હોય તો મોઢા પડે, માથા પડે, એવી નીંદર છે. અને ફોન રાખીને હોવે. આજે રવિવારને 26 તારીખ અને મેઇન વાત તો ભૂલાઈ ગઈ, મગજમાંથી નીકળી ગઈ. આજે છે ને લોકશાહીનો પર્વ છે, એટલે કે મતદાન છે, કોર્પોરેશનનું મતદાન છે સુરતમાં. તો એ મને મગજમાંથી નીકળી ગયું. તો ચાંદલામાં જવાનું છે, બપોર પછી લગ્નમાં જવાનું છે. અત્યારે અડધી કલાકની વાર છે, એટલે વાર તો નથી. 9 વાગી ગયા, 9:30 જવાનું છે, 9:45 જાય એટલે 1.5 કલાક જેવું છે. તો એવો વિચાર છે કે ભાઈ મતદાન પહેલાં કરી આવે. ચાલો પછી કંઈ ઉપાધિ નહીં. તારું મતદાનમાં નામે નથી ચડાવ્યું કે નહીં? 18 તો થઈ ગયો. હા, 18 થઈ ગયા, પણ ચડાવવું પડે ને. આ વખતે તારે ચડાવી દેવાનું હતું. જો આ તારું મતદાન ગણાય છે. મતદાન કરવું હવે એ બધું હું કરી દઉં તો થાય. આ છે ને આ છોકરો હાથે કાંઈ કરતો નથી. લાયસન્સથી માંડીને બધું પ્રોસેસ આપણે કરાવી દેવાનું. ઓકે, આપણે કોઈ મત નથી દો. એ તો વિરોધી હશો તારા પપ્પાનો. આપણે તારા પપ્પા જેને મત દેતા ને એનો તો વિરોધી હશો, એટલે કદાચ એમ કહેતા હોય. એમ જ હોય. તો એવું છે. અત્યારે હજી વેદાંતને મતદાન કરવાનો ટાઈમ થઈ ગયો છે. 18 વર્ષ થઈ ગયા છે, પણ મતદાનનો પહેલી વખત હતો ચાન્સ. પણ હજી એણે
નામ નથી ચડાવી રહ્યું એટલે હવે નામ ચડાવવું પડશે પહેલાં તો, એટલે કે વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં મતદાન કરીએ. અત્યારે 9:25 અમે છે ને મતદાન કરવા જઈએ છીએ. એમાં જવાનું તો સાંડલામાં, પણ એની પહેલાં મતદાન કરવા જવાનું હતું, પણ સાંડલા થોડુંક મોડું થઈ જાય, કાંઈ વાંધો નહીં. હા, સાંડલા તો કોકના એવા કરતા હોય, પણ આ મતદાન કરવાનો વરામાં આમ તો ગણો ને, સુરતમાં અમારે 2 વાર આવે, વરામાં નહીં 5 વર્ષમાં. એકવાર કોર્પોરેશનની ચૂંટણી આવે ને એકવાર આવે વિધાનસભાની ચૂંટણી. તો આજે કોર્પોરેશનની ચૂંટણી છે, એનું મતદાન કરવા જઈશ. મમ્મી 4 બટન પહેલાં ઓલા દબાવવાના, જેને મત આપવાના હોય એના, અને છેલ્લે પછી નીચે રજિસ્ટ્રેશનનું બટન હોય એ દબાવવાનો. એ દબાવ વગર નહીં નીકળતા, ખાલી 4 ઓલા આપી દો, મત આપી દો એમ નહીં. નીચે લખ્યું હશે રજિસ્ટ્રેશન, ગુજરાતીમાં લગભગ લખ્યું હશે, ન લખ્યું હોય તો જોઈ લેજો. ઇંગ્લિશમાં લખ્યું હોય તો આર ઉપરથી લખ્યું હશે, આર ઉપરથી લે હું ન ખબર હોય, ગુજરાતીમાં લખ્યું જ હશે. તો એ રીતે મતદાન કરવાનું. ઘણાને મતદાનની ખબર ન હોય તો એટલે રજિસ્ટ્રેશનનું બટન દબાય પછી મ્યુઝિક વાગ્યું, બટન દબાવી ગયું. હા, નો મત પડે એ સહેલું હોય, છેલ્લે એ દબાવવાનું હોય. એટલે તોય આ લોકો સમજાવે તો છે જ, પણ કદાચ ઘણા લોકોને આ બધી નવી ઓલી પ્રોસેસની ન ખબર હોય તો આ રીતે હોય છે. કોઈ છેલ્લે રજિસ્ટ્રેશનનું બટન દબો ત્યારે જ તમારા મત કાઉન્ટ થાય છે, ત્યાં સુધી નથી થતા. તો ચાલો લોકશાહીનો પર્વ ઉજવવા જઈએ પહેલાં, અને પછી સગાઈને લગ્ન ને બધું. ફાઇનલી મતદાન કરી આવ્યા છે. હું બતાવું, આમ કરો, આમ આંગળી, એમની આમ આંગળી, આમ આમ મેં કેમ કર્યા? દાદાએ મતદાન કરી દીધું છે, વિજયભાઈ હવે ગાડી હકાવે છે, એટલે એમ નથી આપણે કેવું. તો બધાએ મતદાન કર્યું છે ને કોઈ ક્યાં મતદાન કર્યું ને એ નથી કહેવા. બધા પોતપોતાની પસંદગી પ્રમાણે મતદાન કર્યું છે. મેં તો એક પાર્ટીમાં નથી કર્યું, અલગ અલગ પાર્ટીમાં કર્યું છે મતદાન. 4 મત દેવાના હોય ને, એમાંથી એક પાર્ટીને 3 મત દીધા ને એક પાર્ટીને 1 મત દીધો. થોડીક વાર પહેલા છે ને આગળ મેં કીધું હતું ને કે 5 વર્ષમાં 2 વાર આવે મતદાન, 2 વાર નહીં, અમારે 3 વાર આવે બનાવ્યું. લોકસભા તો હા ભૂલાઈ ગયું, વિધાનસભા, લોકસભા અને કોર્પોરેશન 3 વખત આવે મતદાન કરવાનું. 5 વર્ષમાં 3 વાર મતદાન કરવાનું હોય, એટલે ફરજિયાત બધાને કરવાનું, 100% કરવાનું. કોઈને કંઈક પર્સનલ કારણોસર કે કોઈ અંગત કારણોસર જે બંધ રહ્યો હોય તો વાત અલગ છે. બાકી જ્યાં સુધી તમારે મેળ હોય ત્યાં સુધી મતદાન તો કરી આવવાનું જ. પછી છે ને આપો એને, ન આપો તો છેલ્લે નાટોમાં આપી દેવો, પણ આપી દેવો. લોકશાહીનો પર્વ પતી ગયો ને હવે જાય છે પ્રસંગમાં ફઈને ઘેરે ચાંદલો છે ત્યાં જાય છે. અને જાનુબેન જો આગળ બેસી ગયા છે, એની મમ્મી ને એની બાબુ ને પાછળ બેઠા છે, ને અભિને વેદાંત ને નૈતિક ત્રણેય ઘેરે છે. જમવાનું બધાને છે, પણ હવે બધાય તો નથી જતા. પપ્પા ને બા ને વિજયભાઈ અમે ત્રણેય 4 ગયા હતા મતદાન કરવા. ત્યાંથી સીધા વહી ગયા. આ લોકો બપોર પછી જાય મતદાન કરવા, એવું બધું છે. તો ચાલો હવે પ્રસંગમાં જઈએ, અને પ્રસંગમાં તમને મજા આવે. મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે આ સાબનું. પહેલેથી ચાલે. ચાલો બધા વારા ફરતી નીકળો. અરે ખોલો ને, શું છે એમાં? આવો હાલો હાલો, આવે 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 આવે. એક હજી ઉભા રહ્યો, એક હજી ઘટે છે. તારે જ જવું પડશે બટા, હજી એક છોકરી આવી નહીં. બેન થોડા આ બાજુ આગળ આવજો. ચાલો બધાની નજર અહીંયા સ્માઈલ થશે. બધામાં એક સોરી આ બાજુ નથી શકેલું. અહીંયા એક હવે આને કોણ કાંઈ નહીં. આપણે શું વાતો હું જાણું અત્યારે બેઠા થઈ, એની મમ્મીઓ બે આગળ બેઠી વાતો કરે છે. ખબર જ્યારે આખો દી વાતો કરે છે, એ બે જ વાતો કરતી હોય. નાનું માસી છે ને ભાણિયાને રમાડવા માંડી છે અહીંયા, અને ભાણિયો રહેતો નથી, ગરમી થાય છે બહુ અત્યારે છે ને. માણસોની ગરમી અને આમ તો વાતાવરણની ગરમી, પુષ્કળ ગરમી છે.
એવું વાતાવરણ છે. જો આ બધા પ્રસંગમાં અત્યારે લેવા માટે સ્ટેજ ઉપર ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. મને કંઈ ઉત્પાદી છે કે કોઈ ગરમીનું બેભાન ન થઈ જાય એટલી ગરમી છે, રહેવાતું નથી. આ હોલ છે, આમાં 2-3 કુલર છે પણ એસી નથી એટલે થોડીક ઉપાધિ છે. હે બહુ ગરમી છે, બહુ ગરમી. નીકળી જાય શું કામ છે તાનું પહેલું પડાય જો જય શ્રી કૃષ્ણ. કેમ છે? હમણાં કંઈક બીમાર પડી ગયા હતા તમે? કુલર અહીંયા મૂક્યું ને તો મુકેશભાઈ અહીંયા હેઠા બેસી ગયા છે. ઊભા થાવ ક્યાંક બેઠા હારી થઈ ગયા હરકા બેવો. હે બધા ક્યારે બહુ ટ્રાફિક થઈ ગઈ છે ઉપર. ધીમે ધીમે બધા ઉતરે તો સારું જલ્દી. ફોટો સેશન હાલે ને એટલે વાર લાગે વધારે. વર્ષાબેન કેમ આમ બેઠા તમે? આમ પગ કેમ આમ સીધા કરે? એક તો જગ્યા ઓછી હોય ને રોકો પાછા. આ છોકરીને આમ જો એ આપણે જો બધા આનો કેમ મોકો ચડી ગયો છે? ખુશ્બુ આ બેન કેમ રોવે છે? સમજો રેખા ભાભી, હમણાં થોડાક નબળા પડી ગયા છો એવું લાગે. તમે ના નહીં ના ભાભી બે સમજો હરખું એમ. હે શું લીધું ભાભી? ડીશમાં શું લીધું? 2 સળિયા રસના પીરા. એકમાં દાળ નાખવાની હતી, એકમાં દાળ નાખવાની. જાનું તો સામે તમે મમ્મી ભેગી હા તો બેઠી એને તો જાનું હારે છે. અત્યારે તડકાના છે ને મેં એક એક્સપોમાં જઈને આવ્યા અને તડકો કેવો હતો જો આમ ઉપર ઉભર ફરત ભાઈ પરસેવો જો ગાડીમાં બેઠા હતા. એટલે આવું છે આખો આમ અત્યારે એવી તડકો છે ને એવી ગરમી છે કે વાત પૂછો. મારી પાછું અત્યારે જવાનું છે લગ્નમાં. મન નથી થતું પણ હવે લગ્નમાં તો જવું જ પડશે. મારા માસીની ત્યાં લગ્ન છે, જો નહીં જાવ તો માસીને પછી ખોટું લાગશે, પહેલાં માને લાગી જાય. 4:30 થઈ છે અને હવે છે ને ઘરે તૈયારી ચાલે છે ખજૂર પાક બનાવવાની. લોસા પડે આજે મારા લોસા પડે. સિંગ પાક મગને અડદને મેથી ને અડદ કહેવાય છે, અડદ ને મેથી કહેવાય છે, ખજૂર પાક ને સિંગ પાક ને ખજૂર પાક કહેવાય જાય છે. તો સિંગ પાક બનાવવાનો છે ને એના માટે આવડે આ લોકો B12 ઘટે. તમારે બીજું કઈ થતું હોય ને પાછું તમને કેવું થતું હોય? કોઈ ફોન બાજુમાં જતો હોય ને તો તમારે માથું દુખવા પડે, થાય કે નહીં એવું? હા બસ, તો અમને એ ન થતું હોય, એનો કઈ વાંધો ન આવતો હોય અમને. તો સિંગ હામાં શીખી? એનાથી આમ કઈ ફરક પડે ટેસ્ટમાં કે એટલે એમનું માં શીખી? એમ આમ લાગે હારા કડકડિયા થઈ ગયા પણ જે શેકેલી સિંગ હોય ને એવો ટેસ્ટ નથી આવતો. હા હા બસ ઈ જ ઘટે. ઓકે હા ખારી નથી લાગતી એટલે વાંધો છે. અને સિંગ પાક કરવો હોય એમાં ખારી સિંગ હાલે નહીં, બરાબર છે? એટલે તમે અત્યારે પોતરા ખોલો છો? ના આમાં શેકાવમાં જ ફરક આવે. શેકાવમાં એટલે એમ નહીં કડવું ન થાય, એટલે કડવું કડસી ન થાય એટલે ખારી સિંગ નો લાગે એમાં એટલે બરાબર. ઓકે લઈ લા. પોતરા કેટલા કાઢ્યા આવડામાં ખમ પોતરા કાઢ નાખ. તો સિંગ પાક છે ને ગુલાબ ને અમારે જો કેદારનાથ જવાનું છે ને એની આ બધી તૈયારી હાલે છે. ગુલાબને પરેશભાઈ ને અભિને બધાને સિંગ પાક બહુ ભાવે. જો કે મને ભાવે પણ ઓલ ઓવર ઓછો. તો આવી બધી તૈયારી હાલે છે. હવે દિવસ વધ્યા છે 3. આ ધાણી ડબલા પણ જગ્યા વધારે રોકે. બાકી એક કામ કરજો, ધાણી ના ખાલી ઓલું લઈ આપણે છે ને મને ધાણી બહુ ભાવે પોપકોર્ન. તો
એને આપણે છે ને ખાલી મકાઈ લઈ લઉં ત્યાં ક્યાંક મળશે ને પોડશું એમ કરશું. તો અત્યારે ટાઈમ થયો છે 4:50 5 વાગ્યાનો ટાઈમ થયો છે અને હવે જઈએ છે લગ્નમાં. સવારમાં ચાંદલામાં હતા, કાલે સાંજે લગ્નમાં હતા, અત્યારે પાછા લગ્નમાં છીએ. માસીને ત્યાં લગ્ન છે. હવે બધા મામાના પરિવાર તરફથી ને માસીના પરિવાર તરફથી એટલે કે મોસાળ તરફથી બધા હશે અહીંયા અને લગ્ન એન્જોય તો કરવા છે મસ્ત. થોડુંક ટાઢું વાતાવરણ થઈ જાય ને અત્યારે તો બહુ ગરમી છે, તડકો એટલો છે, ઉનાળો તો એનું કામ કરતો જ હોય એટલે કરે છે. પણ હવે આજ પડતા અત્યારે 5 વાગ્યા છે, 6:30 વાગતા થોડું ઠંડુ વાતાવરણ થઈ જાય ને તો સાંજે બેસવાની મજા આવે. નકર તો આ વાતાવરણમાં ખાવાની તો બિલકુલ ન મજા આવે, કેમ કે જેટલી ગરમી હોય એટલું તળેલું નાન ખવાય એટલે શરીરમાં આમ નકર પરસેવો છૂટે અને પાણી બહુ પીવું પડે ને એવું બધું થાય. તો ચાલો પહેલાં તો લગ્નની મજાની જ વિચારીએ આપણે, બીજું કાંઈ વિચારવું જ નથી એટલે રેડી જ બધું હાલશે મસ્ત. તો મમ્મી તો ટકાટક તૈયાર થઈ ગયા છે અને બીજું એને જોતું હતું નહીં મળી ગયું છે. દાંત જોતા હતા નહીં મળી ગયા. લગ્નમાં દાંત નહીં હોય કેવી લાગે એમ કર્યા કરતા હતા. દાંત આવી ગયા, બધું રેડી છે ને લગ્ન આવી ગયા. ચાલો તો જઈને લગ્નની મજા કરાવીએ. તો અમારે દુલ્હન દીદીઓ બે છે ને ટકાટક તૈયાર થઈ ગઈ છે, અંકિતા અને ભૂમિ. ભૂમિ સારી લાગે, અંકિતા ન સારી લાગતી એટલી બધી. નહીં મસ્ત લાગશે, મસ્ત લાગે છે અમારી. અમારા માસીમાં છે ને સૌથી નાની ને આનાથી નાનું કોઈ ખરું? આપણા મામા માસી છોકરીઓ ખરી મામાન્યા છોકરી, પણ માસિયા બહેનોમાં આ સૌથી નાની. માસિયા ભારોડામાં લગભગ સૌથી નાની. આનાથી નાનું કોઈ છે? સંદીપ બધા મોટા ને. તો અમારા બેનના આજે મેરેજ છે અને સાથે અંકિતા દીદીના. તો જો આ બેના મેરેજ આજે માણવાના છે, મજા કરવાની છે, આગળ જમાવી દેવાનું છે. તો આ છે ને આ ગ્રંથ છે, મારો ભાણિયો છે. જો અમારા બેન મોટા બેન ક્યાં ગયા? મિત્તલ બેનનો ભાણિયો છે. અને ગ્રંથ છે ને આપણો પહેલેથી જૂનો સબસ્ક્રાઈબર છે. આપણે પહેલાં વ્લોગ જેથી ચાલુ કર્યા ને તેદોનો વ્લોગ જોવે અને મને એમ કે મિત્તલ કોમેન્ટ કરતી હશે, ક્યારેક કોમેન્ટ આવે હું વાંચું, પણ આ ગ્રંથ કોમેન્ટ કરતો હતો. હવે ખબર પડી, અત્યાર સુધી કોઈ કીધું નહોતું. કાં તો ગ્રંથના પપ્પા આવે ને એ તમને બતાવું ફોનમાં, હમાઈ જાય તો હમાઈ જાય ને ફોનમાં. આગળ ગ્રંથના પપ્પાને તમને મળાવું. હું વાંધો હું આવ્યો. ભાણીઓ રિહાઈ ગયો. નહીં આપણે નતર હમાઈ જાય, નાના છે ફોનમાં તો હમાઈ જાય ગમે આવડા હોય તો. બનાવી છે તો આ ખુશ્બુ બોલે કરતા દાંત વધારે કાઢશે. કેમ ઓરિજિનલ રીલ્સ બનાવવા? તો આ કે હું ડુપ્લિકેટ બનાવું છું? લે યુટ્યુબર અરે નહીં, પ્રોપર ફોટોગ્રાફર છે અને મસ્ત રીલ બનાવે છે અત્યારે ભૂમિ સાથે અને ધર્મ સાથે. આનું નામ અમારો છોકરો છે ને ધર્મ છે એનું નામ. અને આ ગ્રંથ હવે રેડી ને? રિહાણો તો કંઈક નહીં આગળ હવે આવે ને. જો માસીની ઘરે લગ્ન છે, દયા માસીની ઘરે, અને મારા મમ્મીના સૌથી નાના બેન છે લલિતા માસી છે. અહીંયા દયા માસીના જેઠાણી છે, એમના નણંદો છે. ઓલા કૃષ્ણગઢવાળા મારા ભાઈ ક્યાં છે? હા, તો તમારી છોકરી છોકરાને બધા હારે રહેતા અમદાવાદ. હા, આ બધા હારે રહેતા ને રૂમ રાખીને. તો મેં જઈને અહીંયા રૂમ ગોતી દીધી હતી. ઓલા પણ રહેતા ને. અત્યારથી હું રહો છો? હે ઓલીને બીજીને મેકઅપ કર્યો છે ને બધો વિખાઈ જાય. અત્યારે હામો નહીં રોજ કેવો કોઈ તાર મમ્મી અહીંયા આવો. દયા માસી થોડોક ઇમોશનલ માહોલ થઈ ગયો છે અને છે ને ભૂમિ સમજો આ મેકઅપ છે ને બધો વિખાઈ જાય એટલે રોતી નહીં હોય અત્યારે મારી વાર છે વચ્ચે કે હું અત્યારે જો ભૂમિ દીદી છે ને મસ્ત તૈયાર થઈ છે પણ થોડોક માહોલ ઇમોશનલ થતો જાય છે અત્યારે. મામી ઊભા થાવ, તમે ઊભા થાવ. જો વિડીયો ચાલુ કરવાનો વાટ હતો. ચાલો ઊભા થાવ. હાલો ભીમડા મામી હાલો. પછી સાંજે ઘેર જઈને ખાઈ લેજો બીજી વાર. એમાં એવું છે જો જાન આવી જાય કે ટ્રાફિક થઈ જાય પછી તમે પાછા ભૂખા રહો, લાઈનમાં ઉભો રહો. સારું હાલો. અમારું પરિવાર અત્યારે બેસી ગયું છે જમવા. જાનુ દીદી ને રાધુ દીદી. આ જાનુને તો કાંઈ ઓલું નથી લાગતું. રાધુને ડીશમાં ખાય છે ને સગાઈમાં રહેવાનું નથી અહીંયા. હે અમારે છે ને શું કરવાનું છે ખબર છે? અમે વહી આવીને પછી અમારે સ્પેશિયલ રાધુ પાસેથી પાર્ટી લેવાની છે.
એવું કરવાનું છે સગાઈમાં નો આવો તો પાર્ટી થોડી સગાઈમાં તો મેં આવી કેમ નથી આવી તારીખ અમારું પહેલા ફિક્સ હતું તમે પછી નક્કી કર્યું છે એટલે તારે અમને ન લઈ જાઓ એટલે તમે નક્કી કર્યું નકર તો હા નામ કીધીશ તી કાજાનું ઓલા એમ કે અમારે અમારા માસે બેન છે ઈલાબેન ના એની ભાણકી છે વિહા તો આ ટીચર છે અને કેટલામાં ભણાવીશું તને આવડે ને બધું છોકરા રેડી પાસ થઈ જાય બેન હે ઓ સારું લે તાર પપ્પા ભણાવે એવું કેમ ભણાવે હારો જ ભણાવે હે આમ રિઝલ્ટ એનો ક્લાસનું કેવું આવે છે બેટા 100% આવે એમ હાસી હા કે એડવર્ટાઈઝ કરશો અરે તો કોણ ને હા હાસી વાત છે બિચારા અહીં લગ્નમાં નથી આવ્યા અત્યારે મતદાનની પેટીઓ લઈને આટા મારતા હશે ક્યાંક તો અમારે એક દી તમારે ઘેર આવવાનું છે પછી આવે મામાની છોકરી છે સોરી બાઉબેન કહેવાય છે બાઉબેન ને પ્રિયાંશી બેન છે ચોખા પાટોડી લીધી હા વાંધો મારી એકની ન હોય ને હા. લગાવેલી હોય બધાની ફાઇનલી 11:15 લગ્ન પૈતાને હવે ઘરે જવા નીકળી ગયા છે બે ગાડી અલગ અલગ હતી એટલે સભ્યો વેચાઈ ગયા બા અમારી ભેગા છે જાનુ દીદીને અત્યારે પીવો છે કોકો અને માર નથી પાવો કેમ કે શરદી ઉધરે જેવું વાતાવરણ થઈ ગયું છે એ હાલો કેટલી ગરમી છે ઠંડીનું વાતાવરણ થઈ ગયું ને અત્યારે પુષ્કળ ઠંડી પડવા માંડી છે એટલે કોકો ખરેખર ન પીવાય પણ હવે આ બેન સમજે નહીં હવે તો ઓલા વ્યુઅર્સની ત્યાં જઈએ ને એ હતી કે જાનો અહીંયા અમારે કોકો નથી મળતો અને આઈસ્ક્રીમ ખાઈ લે એટલે પણ અમદાવાદ એક વ્યવસ્થિત જગ્યા ને કા સર એટલે બસ કીધું હતું ને એટલે બધાને ખબર અમારે જાનુબેનને કોકો પીવો હોય બીજું કંઈ નહીં તો ચાલો હવે છેલ્લે કોકો પી લઈ હા ખાવું તો કાંઈ હોય નહીં અને બહુ કાંઈ ખાધું તું શું ખાધું તે શું ખાધું તું ખાવાનું વયસ ખાધું તો એને ગોદરા પાણા ને એવું નહોતું ખાધું હે ને ચાલો તો હવે ઘરે જઈએ લગન મસ્ત સુપર બધી ગયા છે અને બધા થાકી ગયા હોય એવું લાગે છે હવા 11 થઈ ગયા એટલે નીંદર આવી ગઈ હોય કોકોની દુકાન આવી ગઈ ચાલો